તો ઈરાન ઇઝરાયલ યુદ્ધ અને કાચા તેલની ઘટની અસર લાંબા ગાળા બાદ હવે ગામડાઓ સુધી જોવા મળી રહી છે। ત્યારે વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો મહારાષ્ટ્ર સાથે જોડાયેલો વિસ્તાર છે। ત્યારે અહીં ઔદ્યોગિક વિસ્તારમાં હજારો લોકો વાહનોથી આવતા હોય છે। ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરક હોવાને કારણે ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવતા અન્ય રાજ્યના લોકો પેટ્રોલ અને ડીઝલ અને ગેસ અહીંથી પુરાવતા હોય છે। ત્યારે હાલ કેટલાક પેટ્રોલ પંપ પર સ્ટોક પ્રમાણે માત્ર 100 રૂપિયાનો કે મર્યાદિત પુરવઠો વાહન ચાલકોને આપી રહ્યા છે। ત્યારે વાહન ચાલકોની કતારો અલગ અલગ પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે। તો ઉમરગામ તાલુકામાં પેટ્રોલ ભરવા અન્ય રાજ્યના લોકો પણ આવતા હોય છે। ત્યારે અહીં પેટ્રોલ પંપ હંમેશા વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ વાહન ચાલકો અલગ અલગ પેટ્રોલ પંપ પર જઈ ઈંધણ ભરાવી આગામી પરિસ્થિતિ સામે ચિંતાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે।